હલો મિત્રો, જય માતાજી। હું છું આપણો પર મિત્ર ભાગ્યેશ ગઢિયા અને મિત્રો આપણે જઈ રહ્યા છીએ દોતા તાલુકાના બચડિયા મુકામે। મિત્રો બચડિયા મુકામે અહીંયા એક મસ્ત કુદરતી વાતાવરણ વચ્ચે જગ્યા આવેલી છે અને અહીંયા ભેડિયાવાળી શ્રી ખોડિયાર માતાજીના બેસણા છે। તો મિત્રો ત્યાં જઈને અમે તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવીશું અને ત્યાંનું લોકેશન બતાવીશું। સામે તમે જોઈ રહ્યા છો આપણે એકદમ મંદિર નજીક પહોંચી ચૂક્યા છીએ। મિત્રો આજુબાજુ ડુંગરાળ વિસ્તાર, જંગલ વિસ્તાર અને એકદમ મસ્ત કુદરતી વાતાવરણ, ખરેખર ખૂબ જ શાંત અને મસ્ત લોકેશનવાળી આ જગ્યા છે। તો તમે પણ કોઈક વાર આ બાજુ થઈને નીકળો તો અવશ્ય એની મુલાકાત કરશો અને શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે પધારશો એ મારી નમ્ર વિનંતી છે। મિત્રો આજુબાજુ એકદમ ઘણું જંગલ છે, મોટા મોટા ડુંગરાઓ છે અને આ જગ્યાની વચ્ચે મસ્ત સુંદર આ મંદિર આવેલું છે। હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈને શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીશું। સામે તમે જોઈ રહ્યા છો ખોડિયાર માતાજીની ભવ્યાતિ ભવ્ય અને સુંદર મૂર્તિ આપણને દ્રશ્યમાન થઈ રહી છે। મિત્રો એકદમ એકાંતવાળી અને શાંત વાતાવરણવાળી આ જગ્યા છે, એટલે અહીંયા ઘડી બે ઘડી મનને શાંતિ મળે એવું વાતાવરણ હોય છે। તો તમે પણ કોઈક વાર અચૂકથી આ જગ્યાએ પધારશો અને આ જગ્યાએ પધારીને શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરશો। મિત્રો અહીંયાથી માણેકનાથ પણ નજીક છે, સોરસંડા નકળંગ આશ્રમ પણ નજીક છે અને અહીંયા આજુબાજુ બીજા ઘણા બધા સ્થળો જોવાલાયક છે। તો એક દિવસની પિકનિક થઈ જાય એવો આ એરિયા છે। તો ખરેખર આવી જગ્યાએ જવું એક જીવનનો લાવો હોય છે મિત્રો। તો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને આગળ પણ અમારી ચેનલમાં બતાવવાના છીએ અને બતાવતા રહીશું। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારી આજુબાજુ પણ કોઈ આવી જગ્યા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવશું, જેથી કરીને અમે એ જગ્યા પણ અમારા વિડીયોમાં બતાવી શકીએ। તો મિત્રો મળતા રહીશું અવારનવાર નવા વિડીયોમાં અને નવા લોકેશન સાથે। તો તમારા પર મિત્ર ભાગ્યેશ કરીને રજા આપશો। આવજો બધા, જય માતાજી।